સૌને નમસ્તે. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતાજી. શ્રી આણંદસર મંજિલ ખાતે શ્રી પાટીદાર મહિલા મંડળ દ્વારા તારીખ 17/5/2026 તારીખ 23/5/2026 7 દિવસ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા ભગવતી સુશ્રી જયશ્રી દેવી મંગલધામ આશ્રમ નાગલપર વાળા વ્યાસ આસન ઉપર બેસી કથાનું રસપાન કરાવે છે. આજે તારીખ 20/5/2026 કથાનો ચોથો દિવસ. કથામાં આવતા પ્રસંગો હુબહુબ નાટ્ય સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. આજે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં હરિભક્તો ભાવ વિભાવ થઈ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ખૂબ ભાવથી માણ્યો હતો. તેમાં બાલકૃષ્ણની ભૂમિકા રામ નામના બાળકે ભજવી હતી. માતાનું નામ મનીષાબેન, પિતાનું નામ અનિલભાઈ. યુવા કૃષ્ણની ભૂમિકા વિજય નામના યુવાએ ભજવી હતી. માતાનું નામ મંજુલાબેન અને પિતાનું નામ માવજીભાઈ. જ્યારે બહેન રોહિણીની ભૂમિકા યાની નામની બાળકીએ ભજવી હતી. માતાનું નામ રોશનીબેન, પિતાનું નામ વિજયભાઈની દીકરીએ ભૂમિકા ભજવી હતી. આણંદસર મહિલા મંડળે ખૂબ જ સરસ આયોજન કર્યું છે. સમાજ તથા યુવક મંડળો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો ખૂબ ભાવથી કથાનું રસપાન કરી રહ્યા છે. ત્યારે એ સત્સંગ રૂપી સરોવર તો સિંહ અને બકરાના સંગમાં કે હું બકરો છું. આપણે પણ જીવ છીએ આત્મા આયા છો. અને એ વખતે માં તમે કહો ને એવું કરું કે માં નામની રોલી સોમની રોલી કદો તાત યવરૂપા. આ રૂપને તજી દિયો મનુષ્ય બાળક આવના હોય એવું હોય. હાથને ઉલ્ટ કરી દીધા, સત્સંગ ગરાને છોડી દીધા. ભગવાન ઉભા છે 6 ફૂટના થઈને. અરે મનુષ્યનું બાળક વસ્ત્ર પહેરીને જન્મે નહીં, આટલું મોટું હોય નહીં તો નાના કર્યા ભગવાન નાના કરીને હસવા લાગ્યા. મનુષ્યનું બાળક જન્મતાની સાથે હસે નહીં તો રડે, અને ભગવાન એક ક્ષણે રડવા લાગ્યા. જન્મ આપ્યો છે. ખૂબ રાજી થયા મહારાજ. માં સુમિત્રાની દાસી આવે દોડીને ભગવાનને જ્યારે કેવા લાગે દશરથ મહારાજને. મહારાજ માં સુમિત્રા મહારાજે જ્યારે પુત્ર જન્મ સુની કાના જવાના જાણીને બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થઈ ગયો. અયોધ્યાની અંદર જય જય શ્રી રામચંદ્ર જગત કે દીવાને, જય જય શ્રી રામચંદ્ર જગત કે દીવાને, જય જય શ્રી રામચંદ્ર જગત કે દીવાને, જય જય શ્રી રામચંદ્ર જગત કે દીવાને.
ત્રીજ આવી, ચોથ આવી, પાંચમ આવી, છઠ આવી, સાતમ આવી અને આઠમ આવી. જ્યાં આઠમ આવી સવારનો ભોર થયો, દેવતાઓ બધા ભગવાનની સ્તુતિ કરીને કે હે હરિ, હવે સમય થઈ ગયો છે, પધારો. દેવતાઓ જ્યારે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, અબાજુ માં દેવકી અને વસુદેવજી પણ કારાગૃહની અંદર પરમાત્માને સ્તુતિ કરી અને કહે છે આઠમનો પૂર્ણ દિવસ વીતી ગયો છે. રાત્રિ વસુદેવજી લાલાને લઈ કરી ગોકુળમાં મૂકવા માટે જાય છે કે સંતો કહે વર્ષ ભરે વાદળીને લાલ ભરવા મથુરા કે કાન કુંવર ગોકુળમાં જા, ગોકુળમાં લાલાના વેડ માટે આજે મથુરા કે કાન કુંવર ગોકુળમાં જા. મધુરધિકાન કુંવર ગોકુળમાં જા. એ સમયે જશોદાએ જ્યાં પોતાની બાજુમાં નીલમણીને જોયો છે, પણ માં બોલી શકતા નથી. માં લાલાને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તો પોતાના ભાભીની બાજુમાં લાલાને જોયો છે. જ્યાં લાલાને જોયો એ ઘડીએ સુનંદા દોડીને ગઈ છે. લાલાને જોતાની સાથે નંદ બાબાની પાસે નંદ બાબાને જઈને કહેવા લાગ્યા ભૈયા ભૈયા લાલો ગયો, લાલો ગયો. ભૈયાએ જ્યાં સમાચાર સાંભળ્યા એ જ ઘડીએ સુનંદાબેનને ખૂબ ભેટ સોગાદો આપી છે. સુનંદાને જ્યાં ભેટ સોગાદો મળી, હાથમાં કાંસાની થાળી લઈ કરીને આખા ગામની અંદર જઈ અને દુઆઈ દેવા લાગી છે કે નંદ ગયો, નંદ ગયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. આનંદ ભયો ગયો નંદલાલ કી. નંદલાલ કી. જય હો નંદલાલ કી, જય હો નંદલાલ કી, જય હો નંદલાલ કી. જય હો નંદલાલ કી. નંદ ઘેર આનંદ ભયો ગયો નંદલાલ કી.
स्वामी